અવધમાં જેટલા રાજાઓ થયા, સૂર્યવંશી રાજાઓ થયા, બ્રહ્માના દીકરા કશ્યપ, કશ્યપના પુત્ર સૂર્ય, સૂર્યને ત્યાં ઈક્ષ્વાકુ થયા. ઈક્ષ્વાકુ પછી વંશ શરૂઆત થઈ અને એ વંશમાં અનેકો પ્રભાવી રાજાઓ થયા. રાજા દિલીપ થયા, અજ રાજા થયા, અમરીશ થયા, રઘુ રાજા થયા, પછીથી રઘુકુળ તરીકે જાણીતું થયું, હરિશ્ચંદ્ર થયા, ભગીરથ થયા. આ જેટલા મેં અત્યારે નામ લીધા ને, અજ રાજા, દિલીપ રાજા, રઘુ રાજા, અમરીશ રાજા, ભગીરથ રાજા, હરિશ્ચંદ્ર રાજા, અસમંજસ, આ જેટલાય મેં નામ લીધા ને, આ બધાય શ્રી રામના પૂર્વજો છે. જે ભગીરથ રાજાએ તપ કરીને ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતાર્યા, એ ભગીરથ રાજા શ્રી રામના પૂર્વજ છે. એ જ વંશમાં શ્રી રામનો જન્મ થયો. એટલે આમ આખી ગણતરી માંડું ને તો બ્રહ્માના દીકરા કશ્યપ, કશ્યપના સૂર્ય, સૂર્ય ત્યાંથી ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુ ને ત્યાંથી આખી આવડી પેઢીઓ થાય. સૂર્ય વંશમાં 67મી પેઢીએ રામનો જન્મ થયો અને ચંદ્રવંશમાં 90મી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયો. ચંદ્રવંશમાં 90મી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયો. કોઈ પૂછે ને કે દિવસ મોટો હોય કે રાત મોટી હોય, દિવસ મોટો કે રાત મોટી, समय समय पर होत है समय समय की बात, समय समय पर होत है समय समय की बात, किसी समय का दिन बड़ा किसी समय की रात, समय समय पर होत है समय समय की बात, कभी किसी का दिन बड़ा कभी किसी की रात, कभी किसी का दिन बड़ा कभी किसी की रात, और राम जन्म का दिन बड़ा कृष्ण जन्म की रात, राम जन्म का दिन बड़ा और कृष्ण जन्म की रात. એટલે આપણે ત્યાં અમુક વિનોદ કથાઓ આવે. શ્રી કૃષ્ણમાં એમ કહેવાય છે કે પૂર્ણાવતાર છે, એટલે 16 કળાઓના સ્વામી છે શ્રી કૃષ્ણ. 16 કળા જેનામાં હોય ને એને પૂર્ણ પુરુષ કહેવાય. અને આજ દી સુધી શ્રી કૃષ્ણ સિવાય કોઈ એવો પુરુષ નથી થયો જેનામાં 16 કળાઓ હોય. તમે કોઈને એવા ભાળ્યા જે જ્ઞાનીએ હોય અને રમતિયાળે હોય? ભાળ્યો કોઈ જે બહુ જ્ઞાની હોય ને પછી આમ ઠેસમાં સડાઈને જ બેઠો હોય? અને અમારી તો કથાઓમાં અમને તો અનુભવ છે, આગળની હરોળમાં બેઠા હોય તો બધા પદ પ્રતિષ્ઠાધારી જ હોય. અહીંયા તો જો કે કોઈ પદ પ્રતિષ્ઠા ને એવું કોઈ અહીંયા આપણે આને તો બહુ આ હરિના દરબારમાં બેઠા, પણ સામાન્ય રીતે આગળ બધા હોય તો કોણ હોય? MP આવે, MLA આવે, રાજકારણી હોય, કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, બધા આગળ બેઠા હોય. અને સરસ મજાની કથા હાલતી હોય અથવા તો રાત્રે સરસ મજાનો ડાયરો હાલતો હોય, આગળની હરોળમાં એ બધા મોટા મોટા માથા બેઠા હોય. અને એ મોટા મોટા માથા એને આમ જ બેઠા હોય. ડાયરામાં ઓલો હાસ્યકાર હાસ્ય કરી કરીને મરી જાય, પણ ઓલો હસે જો. એ નો હસી શકે. अपना पद, अपना पैसा, अपनी प्रतिष्ठा या ज्ञान माणा ने हंसवा नहीं देतो. कभी किसी को देखा है जो ज्ञानी हो, पद वाला हो, प्रतिष्ठा वाला हो, लेकिन मुरली बजाए, नाचने लग जाए? नहीं देखोगे. અને કા જે રમતિયાળો એની રમતિયાળો જો એના આમાં કાંઈ ન હોય. રમતિયાળો હોય ને પછી તમે જોજો, રમતિયાળો ને એનું પછી બધું રમતમાં જ જાતું હોય, પછી અહીંયાથી ખાલી હોય. श्री कृष्ण यहां से भरे पड़े हैं लेकिन हृदय से भी भरे पड़े हैं. 16 कलाओं के स्वामी हैं.
એટલે ઘણા વિનોદમાં કહેતા હોય કે શ્રી કૃષ્ણમાં 16 કળાઓ હતી અને શ્રી રામમાં 12 કળાઓ હતી, એટલે 4 કળા ઓછી કહેવાય. આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ કોઈ એવી વસ્તુ નથી કે જે ન કરી શકે. ઈ તો ખોટું બોલીએ લે ને ખોટું બોલાવડાવીએ લે. હા, ઈ પોતે ખોટું મૈયા મોરી મેં નહીં માખણ ખોટું બોલી લે, ખોટું બોલાવડાવીએ લે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પાસેથી ખોટું બોલાવડાવી નાખે. અશ્વત્થામા હતઃ, મહાભારતના યુદ્ધમાં કથા છે ને કે અશ્વત્થામા હતઃ, ગુરુ દ્રોણ પાસે જઈને યુધિષ્ઠિર પાસે બોલાવડાવે કે અશ્વત્થામા મરી ગયો, તમારો દીકરો મરી ગયો. અને આપણે જાણીએ છીએ કે દ્રોણે પોતાના હથિયાર ઢાળી દીધા. અશ્વત્થામા હતઃ, પણ એ કયા અશ્વત્થામાની વાત થાય છે? અશ્વત્થામા હતઃ નરવ કુંજરવ. આપણે નરોવા કુંજરવા નથી કરતા? એ આ સંસ્કૃત માંથી કુંજર એટલે હાથી. હવે એવું હતું કે મહાભારતના યુદ્ધમાં દ્રોણ છે ને પાંડવોની સેનાનું નિકંદન માથે નિકંદન કરતા જાય, એકલે હાથે એટલો મોટો નાશ કરતા જાય છે. અને મારો દ્વારકાધીશ વિચારે કે આમને આમ ચાલુ રહ્યું ને તો આ ગુરુ દ્રોણ એકલા 2 દીમાં આખા પાંડવોની સેનાનું નિકંદન કાઢી નાખશે, મૂળિયા સમેત ઉખેડી નાખશે. આનો કાંઈક રસ્તો કાઢવો પડશે. ગુરુ દ્રોણને હવે હથિયારથી તો હરાવી શકાય એમ નથી. देखना, जब तुम किसी को बल से नहीं मार पाओ तो कल से मारना पड़ता है. એટલે ભગવાને કીધું કે હવે ગુરુ દ્રોણને ઇમોશનલી હર્ટ કરો, એની લાગણીઓને છંછેડો. એટલે યુધિષ્ઠિર પાસે ગયા ભગવાન અને કે યુધિષ્ઠિર મોટા ભાઈ તમે એક કામ કરો, ગુરુ દ્રોણ પાસે જઈને કહો કે અશ્વત્થામા મરી ગયો. પણ પ્રભુ આ તો અસત્ય છે, અશ્વત્થામા ક્યાં મર્યો? યુદ્ધ જીતવું છે કે નહીં? યુદ્ધ તો જીતવું જ હોય ને તો બોલવું પડશે. પણ પ્રભુ મારી વાણી અસત્ય ન બોલે. આવા સિદ્ધાંત જડબે સલાક સિદ્ધાંત હોય અને ભગવાન કે આની પાસેથી મારે કામ કઢાવવા, એ કાળિયો ઠાકર જ કરીએ કે બીજા કોઈનું ગજું જ નહીં. થોડીક વાર માથું ખંજવાડ્યું અને પછી યુદ્ધના મેદાનમાં એક હાથી દેખાય છે. અને યુદ્ધના મેદાનમાં તો બાણની વર્ષા થતી હોય તો કાંઈ બાણ ખાલી યોદ્ધાઓને જ ન લાગે ને, ઘોડાને લાગે, હાથીઓને લાગે ને. ખાલી યોદ્ધા થોડી મરે, ઘોડા મરે, હાથી મરે. તો ભગવાન જુએ છે કે એક હાથીને બાણ લાગી ગયો છે ને, હાથી હવે પડવામાં જ છે. ભગવાને તાબડતોબ એનું નામકરણ કરી દીધું. યુધિષ્ઠિર જો ઓલો હાથી પડે છે ને એનું નામ હું અત્યારે રાખું છું અશ્વત્થામા. એ હાથીનું નામ શું? અશ્વત્થામા. જો એ મર્યો કે નહીં? મર્યો કે નહીં? પણ પ્રભુ ઈ તો હાથી અશ્વત્થામા છે ને. અને પછી યુધિષ્ઠિર ગયા દ્રોણ પાસે, અશ્વત્થામા હતઃ. અને યુધિષ્ઠિર આખું વાક્ય બોલવા જાય, અશ્વત્થામા મર્યો. ઈ નર અશ્વત્થામા કે હાથી અશ્વત્થામા ઈ તમે નક્કી કરો. પણ અશ્વત્થામા હતઃ આટલું જોરથી સંભળાવવા દીધું. અને જેવા નરવ કુંજરવ આ બોલવા જાય ત્યાં ભગવાને ઢોલ નગાડા દુંદુભી નાદ એવો ચાલુ કરાવ્યો કે યુધિષ્ઠિર વાહે શું બોલ્યા નહીં કોઈને સંભળાનું નહીં. ખોટું બોલે ખરા ને ખોટું બોલાવડાવીએ લે. भगवान श्री कृष्ण ऐसा कोई काम नहीं जो ना कर पाए. श्री राम असत्य नहीं बोल सकते. रघुकुले रीति सदा चली आई, प्राण जाए पर वचन न जाए. એટલે ઘણાય વિનોદમાં કે ભગવાન શ્રી કૃષ્ણ 16 કળાઓ વાળા સાચા, રામ 12 કળાઓના સ્વામી છે. 4 કળા ઓછી થઈ એટલે જે પ્રખર રામ ભક્ત હોય ને એમ કે વિનોદમાં કે સાચી વાત છે, અમુક 4 કળાઓ જે બાકી રહી, ચોરી કરવી, ખોટું બોલવું, એ અમારા રામથી ન થાય. આ કળાઓ અમારા ભગવાનમાં નહીં, વિનોદની વાત છે.